ભારત દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ 92 વર્ષે ગઈકાલે તેમણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ડૉક્ટર મનમોહન સિંહે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કામો છે તે આજે દેશભરના લોકો તેમને સ્મરણને વાગોળી રહ્યા છે, યાદ કરી રહ્યા છે. તેઓ ગઈકાલે તેમને જે છેલ્લા ઘણા સમયથી તબિયત લથડવાના કારણે તેઓ માદા હતા અને ત્યારબાદ ગઈકાલે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેમને સારવાર હેઠળ માટે લઈ જવામાં આવ્યા. ત્યારે 9:51 વાગ્યાની આસપાસ આ દુઃખદ સમાચાર છે દેશને મળ્યા ને આના કારણે દેશ શોકમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. ત્યારે આ સંદર્ભમાં સરકાર દ્વારા ડૉક્ટર મનમોહન સિંહ જે પૂર્વ વડાપ્રધાન છે તેમના નિધનના પગલે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. તમામ કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા છે. તે વચ્ચે આ દિવસોમાં અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ડૉક્ટર મનમોહન સિંહ જે પૂર્વ વડાપ્રધાન છે તેમના નિધનના કારણે હાલ અમદાવાદના કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમો છે તે રદ કરવામાં આવ્યા હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે. આ મામલાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈનનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. 25 થી 31 સુધીનો જે કાંકરિયા કાર્નિવલ હતો એમાં 2 દિવસ થઈ ગયા છે અને આગળના 5 દિવસ બાકી છે. એના માટેનો જે ખર્ચનો વિષય છે એમાં જે કમિટી છે એ ટૂંક સમયમાં મળીને એનો જે નિર્ણય લેશે એ નક્કી કરવામાં આવશે. આપણા દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહજીના દુઃખદ અવસાન પર વ્યક્ત કરું છું. ઈશ્વર તેમની આત્માને સદગતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. ભારતવાસીઓ તેમના રાષ્ટ્ર માટેના યોગદાનને હંમેશા યાદ રાખશે. મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જે આ દુઃખદ અવસાન થયું છે એના લીધે જે કાંકરિયા કાર્નિવલ છે એ સંપૂર્ણપણે રદ કરવામાં આવે છે. રાષ્ટ્રીય શોક જાહેર થયો છે. ફ્લાવર શોનું જે દર વર્ષે યોજાતા ફ્લાવર શો માટે જે નવી તારીખ નક્કી કરીને શોકની અવધિ પૂર્ણ થયા બાદ જાણ કરવામાં આવશે અને અમારી ટીમ દ્વારા આ અંગેની તમામ માહિતી સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કાંકરિયાની વાત કરવામાં આવે, પરિસરમાં અન્ય જે પ્રવૃત્તિઓ છે જે ચાલુ રહેશે તે બાબતે કોઈ નિર્ણય થયો છે? કાર્નિવલ દરમિયાનની જે પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવેલ હતી એ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે અને જે રૂટીનની પ્રવૃત્તિ જે દરરોજ ચાલુ છે એ ચાલુ રાખવામાં આવી છે. આ હતા અમદાવાદના મેયર પ્રતિભા જૈન. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે કાર્નિવલ રદ કરવામાં આવ્યું છે. ફ્લાવર શોની નવી તારીખ પણ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. કાર્નિવલ સિવાયની કાંકરિયાની એક્ટિવિટી ચાલુ રહેશે. તેમણે વધુમાં કહ્યું કે કાર્નિવલ બંધ રહેતા કલાકારો એજન્સીઓને રકમ ચૂકવી કે નહીં તે અંગે આગામી સમયમાં કમિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. સાથે જ કાંકરિયામાં 31 તારીખ સુધી લોકોને નિઃશુલ્ક પણ પ્રવેશ આપવામાં આવશે તે પ્રકારની વાત હાલ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. એટલે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કાંકરિયા કાર્નિવલને લઈને ચાલી રહેલી એક્ટિવિટી છે તેમાં પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના નિધનના કારણે તમામ જે કાર્યક્રમો છે તેને રદ કરવાનો નિર્ણય લીધો છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.